કે મારા ઘરમાં મારી દીકરી ધૂણો છે, એને ધૂણતી બંધ કરાવી દે, ચિંતા ના કરશો. પણ મેં જે કીધું એ વિશ્વાસ રાખો, કોઈ નડતું તો મારી આ બધા ધૂણ હશે, શું એ ખોટું હશે? ડોરા ફાડીને ધૂણ, અમુક ચિસ્કારીઓ પાડીને ધૂણ, અમુક ધમ પસાડા કરીને ધૂણ, તો મારી આ શું ખોટું હશે? ના, ખોટું ના હોય. એ શક્તિ એનામાં આવી હોય, કોઈ ચુડેલ કોઈ ભૂત હોય ના, નહીં, એ શક્તિ આવી હોય એના શરીરમાં, તારે કદાચ એનું વર્તન બદલી જાય, વાણી બદલી જાય અને જોર કરે, તાકાત કરે. પણ એ ક્યારે આ ઊભું થયું છે? નડવા માટે. કેમ કે નતું નડતું, એ નડતું નતું. કોઈ પૂર્વજ, સિકોતર, કોઈ ચુડેલ, કોઈ મેલડી નડતી નથી, કોઈ મહારાજે નતા નડતા. પણ થોડી તકલીફ આવી, બેઠાઈ નહીં, એટલે ભુવા જોડ જ્યાં અને ભુવાને બોલાવી અને ઘરમાંથી ઘરનું, વાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું બધું કરીને વરાયું ને, એટલે બધી શક્તિ નડવા ઊભી થઈ. અત્યાર સુધી તો નતા નડતા. હવે તમને ખબર પાડીએ કે નડતર કોને કહેવાય.